જો અહીંયા આ સીજી ની પરીક્ષા તમારે હમણાં આવશે 8મા ધોરણમાં. તો આમાં અલગ અલગ રીઝનિંગ ના એટલે કે તર્કના પ્રશ્નો પૂછાય છે. તો આ તર્કના પ્રશ્નો તમારે કઈ રીતે સોલ્વ કરવા. જો જે આ પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે જેને આવડે એ તમારે બોલવાનું છે. તો 101, 1001, 10,001. તો હવે કઈ આવે કોઈ કહી શકે? 1,01,001 આવે. બરોબર. કઈ રીતે? અહીંયા વચ્ચે એક જ 0 હતો, પછી કેટલા 2 0 થયા? હવે કેટલા થયા? 3. એટલે હવે આપણે જે પેટર્નમાં ચોથી સંખ્યા લખીએ એમાં કેટલા 0 લખવા પડે? 4. બરોબર છે? આવડી ગયા? પેલું હતું. બીજું જોવો, 1 ને 3 4 થાય, એની બદલે એને 5 કીધું. 2 ને 4 6 થાય, એની બદલે 7 કીધું. 3 ને 5 8 થાય, એની બદલે કેટલા આપ્યા? 9 આપ્યા. તો 5 ને 6 બરાબર કેટલા થાય? કહી શકે કોઈ? 12. 5 ને 6 11 થાય. બરોબર. પણ 11 માં એક તમારે ઉમેરવો પડશે એટલે કેટલા થશે? 12. તો જે આ જે પેટર્ન આપેલી છે એમાં તમને ખબર પડી ને કે કઈ આવશે સંખ્યા? હે 10 કઈ રીતે? હા, અહીંયા ટૂંકમાં 7 પછી 8, 8 પછી 9, તો 9 પછી કઈ આવે બેટા? 10. હજી એક ખાલી જગ્યા આપી હોય તો અહીંથી લઈ પડે. 10 પછી 11, 11 પછી 12 પછી 13. આ રીતે આવે. હવે આ એક તમને પેટર્ન આપેલી છે કે આમાં કયો નિયમ સમાયેલો છે? 450, 450, 475, 500. તો આમાં તમે શું બોલી શકો નિયમ તરીકે? કેટલા ઉમેરતા જાય છે? જોવો ત્યાં વસ્તુ કઈ 25. તો આનો નિયમ એવો થાય કે સંખ્યામાં 25 ઉમેરવા. આમ થઈ ગયું આનો. હવે જોવો તો આ પ્રશ્નાર્થની જગ્યાએ કયો અંક આવશે? આમાં કઈ તમને આઈડિયા આવે છે? 1 છે, 2 છે, 3, 4, 1, 4, 9 ને આ પ્રશ્નાર્થ છે. તો ત્યાં કઈ સંખ્યા આવે? હા, 16. કઈ રીતે 16 આવે? હા હા હા. એટલે આમાં ટૂંકમાં વર્ગ લીધેલો છે. શું કીધું છે? વર્ગ લીધેલો છે. તો 1 નો વર્ગ કેટલો થાય? 1. 2 નો વર્ગ 4. 3 નો વર્ગ 9. તો 4 નો વર્ગ આપણે લેવો પડે ને. 4 નો વર્ગ 4 ગુણ્યા 4 કેટલો થઈ જાય? 16. એટલે અહીં કેટલા આવે? 16. આમાં જુઓ છે આ એક પેટર્ન તમને આપેલી છે. આ પેટર્નમાં હવે નેક્સ્ટ અંક શું આવે? કોઈ પણ પેટર્ન હોય એમાં સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય, વર્ગ હોય, ઘન. તો આમાં જોવો છે કઈ એવું સેટિંગ થઈ શકે છે? હા ભાઈ મોહિત, કઈ રીતે? 6 ઉમેરવાના છે. 10માં 6 નાખો એટલે 16, ફરી વાર 6 નાખો એટલે 22, ફરી વાર 6 નાખો 28, પાછા 6 ઉમેરો 34, 34 માં 6 ઉમેરો એટલે કેટલા આવશે? 4. આમાં કોઈ કઈ નથી. જો જીઆઈવીઈ જીવ ને 5137 કોડ આપવામાં આવે, બીજી બેટ ને 924 કોડ આપવામાં આવે, તો બેટ નો કોડ શું થાય છે? જીઆઈવીઈ નો કોડ. હવે જો આમાં શું વિચારવાનું તમારે ખબર છે કે આનો જે પહેલો અક્ષર છે ને આનો પહેલો અક્ષર છે, એટલે કે જી ને તમારે આ રીતે તમારે 1 ગણવાનું, આ બી ને તમારે 3 ગણવાનું અને ઈ ને 7 ગણવાનું. એવી રીતે તમારે કરતું જવાનું હોય. તો આ જો જે અહીંયા ગેટ લખેલું છે તો આનો કોડ શું બને? તો કે જી નો પહેલો કેટલો છે? 5. પછી એ નો, તો કે એ નો આમાં નથી પણ આમાં તો છે ને બેટમાં બીજો અક્ષર, તો આમાં બીજો અક્ષર શું છે? આ ટી નો તો તમને અહીંથી મળી જશે. આ કેટલો છે? 4. અને ઈ નો કોડ તમને અહીંથી મળશે. કેટલો છે? 7. તો આનો કોડ બની ગયો. હવે આ પેટર્ન જોવો છે, આમાં તમને આવડી જાય એવું. આવી ગયેલું છે. ક ખ ગ ઘ ચ ઠ ગ નો આવશે. જ ને ઝ આટલું તો આવડી જાય. હવે આંકડો હવે વચ્ચે મૂકાય 2, 4, 6 તો પછી 8. નીચેના બાકી શું સાચું છે? 1 ગુણ્યા 5 એટલે 1 થાય. 1 પંચું 1 થાય એવું નહીં. રાખો. 5 ગુણ્યા 0 એટલે 5 થાય નહીં. કેમ? કોઈ પણ નો 0 આવેનો ગુણાકાર કેટલો થાય? 0. 0 ગુણ્યા 4 એટલે 4 થાય.
નહીં. તો કોઈ પણ નો 0 આનો ગુણાકાર કેટલો થાય? 0. આનો જવાબ શું આવે ખરેખર? આનો 5. આનો જવાબ આવશે 0. આનો 0. એક આ સાચું છે કે 0 ગુણ્યા 5 બરાબર 0. હાલો અહીંયા ગયા. હવે આમાં તમારે જવાબ આપશો કે આ દર મહિનાની પહેલી તારીખે એના ગલ્લામાં 50 રૂપિયા મૂકે. દર મહિનાની પહેલી તારીખ આવે. જો તે જૂન મહિનાથી શરૂઆત કરે તો ઓક્ટોબર મહિનાના અંતે તેના ગલ્લામાં કેટલા રૂપિયા? તો પહેલા તમારે એ ગણવું પડે કે જૂન મહિનો માં પહેલી તારીખ આવી છે, પછી જુલાઈ ની આવી હોય, પછી ઓગસ્ટ ની આવે, પછી સપ્ટેમ્બર ની આવે અને પછી છેલ્લે ઓક્ટોબર ની આવે. તો 5 વાર મૂક્યા હોય ને એને, હે સમજાય છે? આ સીધું કરી નાખો તો હાલે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 5 મહિના થયા. દરરોજ મહિનાની પહેલી તારીખે 50 રૂપિયા મૂક્યા. 50 ગુણ્યા 5 250 રૂપિયા થાય. અથવા આવી રીતે અલગ અલગ ગણી અને આનો સરવાળો કરો 50 નો 5 વાર, તોય તમને કેટલા મળી જાય? 2800 રૂપિયા મળી. દરજી એક શર્ટ ઉપર 6 બટન મૂકવા માંગે. એક શર્ટ માં 6 બટન મૂકવા. 15 શર્ટ હોય તો કેટલા બટન ની જરૂર પડે? સામાન્ય તમારે ગુણાકાર કરવાનો છે, બરોબર? 15 ગુણ્યા 6 એટલે 15 90 બટન થાય. કયો માસ બાકીના 3 માસ થી જુદો પડે? જો 4 માસ થાય તો વિચારો, જાન્યુઆરી, એપ્રિલ, જૂન ને સપ્ટેમ્બર. કઈ રીતે? પેલા આવે એટલે ન હોય, એવું ન કહેવાય. આમાં જાન્યુઆરી કેટલા દિવસ હોય ખબર છે? 1 જ દિવસ, એટલે અલગ પડે. બાકી આ એપ્રિલ ચોથો મહિનો એમાં 30 દી હોય, જૂન છઠ્ઠો મહિનો એમાં 30 દી હોય, સપ્ટેમ્બર 9મો મહિનો એમાં કેટલા દિવસ હોય? 1 દિવસ હોય. એટલે 31 દિવસ વાળો આ જાન્યુઆરી અલગ પડે. નીચેના સિક્કાઓના સમૂહમાં કયા સમૂહની કિંમત સૌથી વધુ હોય છે? કહી શકો તમે? 20 રૂપિયાના 3 સિક્કા કેટલા રૂપિયા થાય એ તમારે વિચારવાનું. 10 રૂપિયાના 5 સિક્કા, 5 રૂપિયાના 7 સિક્કા, 2 રૂપિયાના 15 સિક્કા. આમાંથી કિંમત કોની વધુ છે? પહેલા તો 20 રૂપિયાના 3 સિક્કા હોય તો કેટલા રૂપિયા થાય? કોઈ કઈ રૂપિયા? 60. 20 તેરી 60. અહીંયા ખાલી સીધું 20 ગુણ્યા 3. અહીંયા તમારો ગુણાકાર કરો તો 10 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 50. 5 ગુણ્યા 7 એટલે કેટલા થાય? 35. અને 2 ગુણ્યા 15, 2 રૂપિયાના 15 થયા. 15 કિંમત કોની વધારે થઈ? જોજો 7956 સંખ્યામાં 7 ની સ્થાન કિંમત ને 5 ની સ્થાન કિંમત નો તફાવત કેટલો? તો પેલા તો આ 7956 આપ્યું હોય એમાં સ્થાન પદ્ધતિ શું? આની સ્થાન કિંમત 6, કારણ કે એકમ ના અંક ઉપર. આની સ્થાન કિંમત આ 5 અને એક અંક પાછળ છે તે 0, 50, કારણ કે દશક નો અંક. આ સમજાય છે? સ્થાન કિંમત. આની સ્થાન કિંમત કેટલી થાય હવે? 900, કારણ કે આ 100 નું સ્થાન છે. આ 9 અને પાછળ 2 અંક વધે એટલે 2 0 મૂકી શકે. અને આની સ્થાન કિંમત કેટલી થાય? 7000. કેટલી થાય? 7 અને પાછળ 3 અંક એટલે 3 0, 1000 નું સ્થાન છે એટલે 7. હવે 7 ની સ્થાન કિંમત 7000 અને 5 ની સ્થાન કિંમત 50. એનો તફાવત એટલે એની બાદ બાકી તમારે આપવાનું. 0 માં 0 જાય તો 0, 0 માંથી 5 તો જાય અહીંયા 9, અહીંયા 10 તો 6 અને અહીંયા 10. 10 માંથી 5 જાય તો 5, 9 અને 6950 સમજાય છે? આ જો 4 અંકોની મોટા મોટી સંખ્યામાંથી 4 અંકોની નાના નાની સંખ્યા બાદ કરવાથી શું મળે? 4 અંકની પેલા મોટા મોટી સંખ્યા કઈ થાય? મોટા મોટી સંખ્યા 4 જ અંક હોવા જોઈએ, જેમાં 5 અંક નહીં. 9999, બરોબર છે. આ 4 અંકની મોટામાં મોટી સંખ્યા થઈ, બરોબર. અને નાની સંખ્યા કઈ થશે? 4 અંકની નાનામાં નાની 1000, કારણ કે 3 અંકની મોટા મોટી 999, એમાં તમે 1 ઉમેરો એટલે 1000 આવે, તેમાં 4 અંક થઈ ગયા નાનામાં નાની. તો એમાં ત્યાં તમારા 5 કરવાનું કીધું થાય, બરોબર. એટલે શું વધે? કેવો જઈ 8999. ખબર પડી ગઈ? આની બાદ બાકી કરવા
હજુ 5000 અને 1000 ના અડધાથી બનતી સંખ્યાનો સરવાળો શું થાય? તમને ઓપ્શન આપે કહી શકે કોઈ? પેલા તો એક તો 5000, એનો સરવાળો કરો. 1000 ના અડધા, 1000 ના અડધા કેટલા થાય? 1000 ના કોઈ પણ ના અડધા કરો એટલે ભાગ્યા 2 કરવું પડે. છેદમાં 2. 1000 ના અડધા કેટલા થઈ જાય? 500. તમારા નંબર શું જવાબ આવે? 5000 એમ 1. આમાં ભૂલ થાય ઘણા આપી કરી નહીં આવે ઉતાવળમાં, એટલે જોવું ખાસ. જોજી આમાં હું તમે જવાબ આપશો. કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થી છે, બરોબર? આ આપણો ક્લાસ ગણી લેવાનો, 35 વિદ્યાર્થી છે. કોઈ પ્રસંગે શિક્ષક દ્વારા દરેક વર્ગના બાળકને 3 ચોકલેટ આપવામાં આવે, બધાને 3 ચોકલેટ આપે, 35. કોઈ મારી પાસે ત્યારબાદ તેની પાસે 7 ચોકલેટ વધી, તો શિક્ષક પાસે શરૂઆતમાં કુલ કેટલી ચોકલેટ આવી? પેલામાં શું કરવું પડે એ તમારે કહેવું પડે કે દરેક બાળકોએ 3 ચોકલેટ ને કુલ 35 જણા છે, તો પેલા શું કરાય? ગુણાકાર કરાય કે 35 ગુણ્યા 3, એટલે કે ટોટલ કેટલી ચોકલેટ વપરાણી ખબર પડે, બરોબર? અહીંયા 3 પંચા 15 વધી આવી 1 3 તેરી 9 ને 10, ટોટલ 105 ચોકલેટ છે ને છોકરાઓને આપી છે, બરોબર? અને હજી એની પાસે કેટલી વધી, તો એનું શું કરવું પડે? સરવાળો કરવો પડે, તો જ ટોટલ ખબર પડે કે ભાઈ કેટલી હતી. 7 ને 5 12 વધી આવી 1, ટોટલ કેટલી ચોકલેટ છે? 112 ચોકલેટ. જઈ છે આ રીતે. તો જે આમાં હવે શું આવશે? નેક્સ્ટ સ્ટેપ. આ જે તમને સિરીઝ આપી છે એમાં કઈ સરવાળો, કઈ બાદબાકી, કઈ ભાગાકાર, કઈ ગુણાકાર લાગે ખરો? કઈ ક્રમ લાગે? હા મોહિત, સરવાળો કઈ રીતે લાગે? એક વધારતો જવાનું. સરસ. આમાં પેલા 1 ઉમેર્યું, પછી આમાં 2 ઉમેરો, 6 ને 2 8, પછી આમાં 3 ઉમેરો, 8 ને 3 11, હવે આમાં 4 ઉમેરો, 11 ને 4 15, આમાં 5 ઉમેરો, 15 ને 5 20, ને આમાં 6 ઉમેરો, 20 ને 6 કેટલા થઈ ગયા? બરોબર. હવે જો આ ત્રિરાશિ વાળા દાખલા, બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર નું અંતર કાપે. બળદગાડું છે ધીમે ધીમે આવ્યું જાય, 1 કલાકમાં 4 કિલોમીટર કાપે. હવે 30 કિલોમીટર કાપવું હોય કેટલો સમય લાગે? તો આમાં જો આ રીતે તમારે મૂકી દેવાય કે બળદગાડાનું કિલોમીટર, બરોબર, અને એનો સમય કેટલો લાગે. તો જો 4 કિલોમીટર કાપવું હોય તો 1 કલાક લાગે. 1 કલાક એટલે કેટલી મિનિટ થાય? 60. સમજાય છે? બરોબર. તો 30 કિલોમીટર કાપવામાં કેટલો સમય લાગે? આ તમને ખબર છે? આ બેનો ક્રોસ ગુણાકાર થાય. આમાં જે પ્રશ્નાર્થ પણ છે એ હંમેશા છેદમાં આવે, એટલે 30 ગુણ્યા 60 અંશમાં આવશે અને છેદમાં આવશે 4. આનો છેદ ઉડાડો 15 ચોક 60. શું વધ્યું? 30 ગુણ્યા 15, 15 તેરી 45, 450 મિનિટ થયો. હજી આને કલાકમાં હું ફેરવું, કેમ કરવું પડશે? 450 ને કલાકમાં ફેરવવા માટે શું કરવું પડે? 1 કલાક એટલે કેટલી મિનિટ? 60 મિનિટ થાય, બરોબર? 1 કલાક એટલે 60 મિનિટ એટલે 1 કલાક થાય. તો આપણે 120 મિનિટ એટલે 2 કલાક. તો 6 નો ઘડિયો બોલો તો આવડી જાય. 6 × 18 એનો મતલબ કે 420 મિનિટ હોય ને તો 7 કલાક થઈ. હજી આમાં કેટલી વધેલી છે? જો 30, એટલે એનો મતલબ કે 7 કલાક અને 30 મિનિટ. કારણ કે 420 450 છે. સમજાણું તમને? એટલે 7 કલાક અને 30 મિનિટ લાગે. જોજે આમાં શું કરવું જોઈએ? એક કેળાની કિંમત 3.50 રૂપિયા હોય તો 7 કેળાની કિંમત આમાં કરવું શું પડે? ગુણાકાર કરવો પડે, બરોબર છે? તો ગુણાકાર કઈ રીતે થશે? 3.50 ગુણ્યા 7. હવે આનો પોઈન્ટ કાઢી નાખો એટલે 350 ગુણ્યા 7. પણ જે પોઈન્ટ તમે કાઢ્યો હોય એના પછી જેટલા અંક હોય ને એટલા 0 મૂકવા પડે, એટલે છેદમાં 100 આવશે. પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 1 અંક હોય તો 10 આવે, 2 હોય તો 100 આવે, 3 હોય તો 1000. દશાંશ અપૂર્ણાંક માંથી અપૂર્ણાંકમાં તમે રૂપાંતર કર્યું.
સમજાય છે? તો હવે આ 0 0 ની ઉડી ગયા. 35 ગુણ્યા 7, 35 ગુણ્યા 7 તમારે કરવા પડે. 7 પંચા 35, 7 તેરી 21 ને 3 24, એટલે કે 245 ના છેદમાં 10. હવે જો અહીંયા તમે જે પોઈન્ટ કેમ કાઢીને દશાંશ અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યું, હવે માનું સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું. તો જેટલા 0 હોય એટલા પોઈન્ટ તમારે કાપવા. આ 245 છે, એક જ 0 છે એટલે એકમના અંક પછી પોઈન્ટ કાપી લ્યો એટલે 24.5 રૂપિયા થાય. એટલે કે 24.50 પૈસા, 24 રૂપિયા ને 50 પૈસા થાય. આ રીતે. હવે જો એક ચોરસ પાટિયાની પરિમિતિ 40 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ ગોતો. પહેલા તમને આમાં બે આવડું જોઈએ. ચોરસની પરિમિતિ એટલે એનું સૂત્ર શું થાય તો કે 4 ગુણ્યા લંબાઈ, અને એનું ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે L ગુણ્યા L. તો તમારી પાસે પહેલા લંબાઈ હોવી જોઈએ તો તમે ક્ષેત્રફળ ગોતી શકો. તમારી પાસે લંબાઈ તો છે નહીં, સમજાય છે? પણ તમને એના બદલે પરિમિતિ આપેલી છે તો પરિમિતિ ઉપરથી પહેલા તમારે લંબાઈ ગોતવાની, અને એ લંબાઈ ગોત્યા પછી તમારે એનું ક્ષેત્રફળ ગણવાનું થાય. તો અહીંયા જોવો દીકરો, ચોરસની પરિમિતિ બરાબર કેટલું થાય 4 ગુણ્યા L. હવે આ 40 છે અહીંયા મૂકી દો કારણ કે પરિમિતિ તમને આપેલી છે 40, તો 40 બરાબર 4 ગુણ્યા L. હવે આ 4 ગુણાકારમાં છે તો આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે, એટલે અહીંયા ખાલી લંબાઈ વધે. આ તમારે એકલી કરવાની હતી એટલે તમને લંબાઈ પડે. હવે છેદ ઉડાડો, 4 દાન 4 એટલે L બરાબર તમને કેટલું મળ્યું 10 સેમી મળ્યું. 10 સેમી તમને મળ્યું. હવે આમાં તમારે શું ગોતવાનું રહ્યું ક્ષેત્રફળ. હવે તમારે ક્ષેત્રફળ ગોતવાનું છે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે તમને પરિમિતિ આપી એના ઉપર લંબાઈ ગોતી 10 સેમી એટલે 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10 કેટલા થાય 100 ચોરસ સેમી. તમને એનું શું મળી જાય ક્ષેત્રફળ મળે. પરિમિતિ ઉપરથી પહેલા તમે લંબાઈ ગોતી, લંબાઈ ઉપરથી તમે શું ગોત્યું ક્ષેત્રફળ ગોત્યું. ખબર પડી ગયા? અહીંયા છેદ ઉડાડ્યો 4 દાન 40 10 સેમી મળી તમને પરિમિતિ ને 10 ગુણ્યા 10 એટલે 100 ચોરસ સેમી. આગળ એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા. આમ શું કરવાની તમારે કહેવાનું, એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા. નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ 23,520 વૃક્ષ થઈ. તો કેટલા નવા વાવી છે? આમાં કરવું શું પડે? નવા વૃક્ષો તમારે ગોતવા માટે કરવું શું પડે? કઈ ક્રિયા કરવી પડે? કારણ કે નવા આટલા થયા, ટોટલ આટલા થયા, પેલા આટલા હતા, એમાં બાદ કરો એટલે કેટલા નવા વાવી તમને મળે? અને 23,520 ઓછા 21,000 એટલે 0 2 5 3 માંથી જાય તો 2 2,520 નવું વાવેતર 2,520. સમજાય છે? ચાલો, આ એક મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને? આ એક મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને? બરોબર, ક્યાંથી? આ 1, આ 2, આ 3 અને આ 4. કેટલા ખૂણા બને? 4 ખૂણા બને. સમજાય છે? હવે જો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી કારને 110 કિલોમીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે? તો તમને આમાં ખબર છે કે આમાં તમારે ત્રીજી રાશિ મૂકવાની છે. 20 કિલોમીટર પ્રતિ કલાક એટલે 1 કલાકમાં 20 કિલોમીટર. તો અહીંયા આ કિલોમીટર અને અહીંયા સમય, બરોબર. આ 20 કિલોમીટર છે કેટલી કલાકમાં કાપે? 1 કલાક એટલે કે 60 મિનિટમાં કાપે. અહીંયા આપણે 60 મિનિટ કેમ ફેરવી નાખીએ છીએ ખબર છે તમને? કારણ કે તમને ગુણાકાર કરતા અને એમાં છેદ ઉડાડતા ફાવે એટલા માટે. તો 110 કિલોમીટર નું અંતર કાપતા કેટલો હતો? 5 કલાક. હવે આમાં તમારે ક્રોસ ગુણાકાર કરો એટલે 110 ગુણ્યા 60 છેદમાં 20. હવે 20 ના ઘડિયામાં 60 ક્યાં આવે? 20 તેરી 60 એટલે 110 ગુણ્યા 3 11 તેરી. આ જો આ ગુણાકાર કરાય 11 તેરી 33 0 ઉમેર્યો એટલે 330 મિનિટ થાય. પણ
તમારે 60 મિનિટ એટલે 1 કલાક તો 6 એકા 6 6 દુ 12 18 17 24 6 પંચા 30 એનો મતલબ કે 300 મિનિટ એટલે 6 કલાક થઈ બરોબર તો હવે કેટલી મિનિટ વધી 300 મિનિટ આમાં કાઢો તો 30 મિનિટ વધી સોરી 6 પંચા 30 બરોબર 6 પંચા ને 30 એટલે કે 5 કલાક પૂરી થઈ 300 મિનિટ એટલે 5 કલાક 6 પંચા 30 અને બીજી 30 મિનિટ એટલે 5 કલાક અને 30 મિનિટ આનો જવાબ આવશે આપણે ફેરવતા 330 મિનિટ નું કલાકમાં કન્વર્ટ કરતા 8 ના અવયવોની સંખ્યા કેટલી તો અવયવ તો આપણે કઈ રીતે ગોતીએ છીએ તો કે પહેલા કોના ઘડિયામાં આવે 8 તો કે 1 ગુણ્યા 8 પછી કોના આવે 2 ચોકું 8 3 ના ઘડિયામાં 8 નો આવે 4 ના ઘડિયામાં આવે 4 2 4 પાછા અહીં આવી એટલે 8 ના અવયવોની સંખ્યા કેટલી થાય 1 2 3 ને 4 સંખ્યા મળી અને અવયવ ક્યાં ક્યાં મળે 1 2 4 અને 8 ટોટલ 4 અવયવ મળે 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત 1200 રૂપિયા હોય તો 1 કિલો કેરીનો ભાવ કેટલો શું કરવું પડે ભાગાકાર આ 1200 રૂપિયા છે એ 8 કેરીનો ભાવ છે એટલે કે 1200 ભાગ્યા 8 કરવા પડે બરોબર એટલે 8 એક 8 8 12 ના 8 દે તો 4 ઉપરથી ઉતારે 0 40 8 પંચા 40 પૂરું થઈ ગયું આ 0 વધ્યો એમના મૂલ્ય એટલે 1 કિલો નો ભાવ શું મળ્યો 150 રૂપિયા 1 કિલો થાય થઈ ગયું હવે જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાય તો 576 પુસ્તકો સમાવવા કેટલા ખોખા જોઈએ શું કરવું પડે ભાગાકાર બરોબર છે 576 ભાગ્યા 24 કારણ કે એક ખોખામાં 24 પુસ્તકો હોય 576 પુસ્તકમાં 24 નો ઘડિયો આવડે 24 24 48 72 અહીં બાદ બાકી કરો 7 માંથી 8 નહીં જાય એટલે અહીંયા 4 ને અહીંયા 17 માંથી 8 જાય તો 9 ને 4 માં 4 જાય તો 0 ઉપરથી બતાવ્યા 6 6 નું ધ્યાન 24 24 24 24 થઈ ગયું કેટલાક ખોખાની જરૂર પડી 24 ખોખાની જરૂર પડી આ રીતે આપણે હવે બીજા લેક્ચરમાં પછી દાખલા હવે આનું તમારે સાદું રૂપ આપો તો આનું સાદું રૂપ તમે જોઈ લો પહેલા કઈ રીતે આપો સૌથી પહેલા અહીંયા 7 ની ઘાત તો આ 7 ની ઘાત શું થાય ગુણાકાર આધાર એટલે આ 6 ની ઉપર 3 ગુણ્યા 2 આ પહેલો નિયમ વાપરો આપણે કયો નિયમ વાપરો હા હવે જોજો એટલે 3 દુ કેટલા થાય 6 ની 3 ની 3 ઘાત 2 ની 2 ઘાત 4 ની 0 ઘાત હવે અહીંયા અધ્યયન વસ્તુ આપણે લઈ શકીએ કે 4 ની 0 ઘાત છે કોઈ પણ ની 0 ઘાત હોય તો જવાબ 1 અહીંયા એક જવાબ આપી હવે જોજો હવે આ નિયમ પ્રમાણે તમે આ 6 છે 6 એને 3 દુ 6 લખી શકો હે એની 6 ઘાત 3 ની 3 ઘાત 1 માં 2 ની 2 ઘાત તો જો અહીંયા a અને b ની m ઘાત હોય ને તો a ને m ઘાત અપાય અને b ને m ઘાત અપાય એનો મતલબ આમાં 3 ને 6 ઘાત અપાય અને 2 ને 6 ઘાત બરોબર એટલે આ નિયમ તમે વાપરો 1 માં 2 ની 2 હવે અહીંયા ક્યાં આધાર સરખાવો જો આધાર સરખા કે ઘાત અલગ તો આ નિયમ એનો સરવાળો થાય તો આ 3 ઉપર 6 + 3 ગુણ્યા 2 ની 6 છેદમાં 2 ની 2 હવે જો આ આધાર સરખા પણ ઘાત અલગ તો ઘાતની બાદબાકી થાય આ અહીંયા 6 ને 3 9 3 ની 9 ગુણ્યા 2 6 ઓછા 2 આનો બાદબાકી થાય 3 ની 9 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત આનો જવાબ આમાં કિંમત ન શોધવાની હોય તમારે ખાલી સાદું રૂપ આપવાનું તો આપણે 5 નિયમ વાપરી અને સાદું રૂપ